એક વેદના અંતરની વેદના હોય ને જગત કોઈ નો જાણે પણ આ બેઠીને ખબર હોય ભાઈ કે મારા પહોળાને શેનું દુઃખ છે, શેની તમન્ના લઈને બેઠો છે, એને શેની વેદના છે. બા ગમે એમ તમારો દિયાનો સાગર છે ભાઈ, કાયમ રોવો કાયમ સાંભળે નહીં, પણ કોક દીક તમે રોવો ને હાસ્ય દિલેથી દેવી સાંભળી જાય ભાઈ. પણ કોઈના લે લે કરતા વહી ગયા હોય ને મિત્રો, મને હમણાં સુરેશભાઈ વાત કરે છે ભાઈ, મને કે ભાઈ મારો દીકરો 2 વર્ષનો હતો કરણ, અને રમતા રમતા મિત્રો એ હાથમાંથી હીરલો ખોવાઈ ગયો. બાપ 2 વર્ષનો પોતાનું ફૂલડું પોતાનો દીકરો એ પાણીમાં ડૂબીને મરી ગયો છે. તઈ મારા દાદા વરવાની દેવી સામે ઓરતો કર્યો છે મળી આ વાડીના ફૂલડા કરમાઈ ગયા. આ બગીચો કરમાવા માંડ્યો મળે મારા સુરેશિયાનો બગીચો કરમાવા માંડ્યો. મને કે ભાઈ માયા ધન દોલત તો મારી દેવીએ ઘણી આપી છે, પણ મારે એક ખોટ રહી ગઈ. મારો દીકરો જે વહી ગયો ને મારો કરણિયો, એટલે મને કે ભાઈ તમને 500 રૂપિયા ભેટ, મારા કરણ ને થોડી કઈ વાત કરો ને. મેં કીધું ભાઈ હમણાં અમારે શંભુ બાપાના ખોડી અમારા ધીરુભાઈ હોરાપોરા આવ્યા હતા ને, એ તો શંભુ બાપા જેના વહી ગયા હોય ને ખબર હોય, જગત ને શું ખબર હોય ભાઈ. મારા સુરેશિયા આ જગ્યામાં રોમા જો તારી ગઈ ગઈ પાછી નો વાલો ને અને તારું વયું ગયેલું રાત જો પાછું નો અપાવું ને તેની મને વરવાની દેવીને મને ખોટ લાગી જાય. જા બા ભરવા દે, અને કદાચ જો મરેલા દીકરા તને પાછા નો દઉં તેથી મને મેરડીને મને ખોટા બોલી કીધી જા, પણ મારી કીધી કીધી છે હો તને મને પાછા જે તણાવી દેવી બાપ દયાળ કાલી દેવી શ્યામદાસ સુંદરદાસ ભગતી
ધોરે સડી પોકાર કર્યો મરવકલાઈ સંદર્ભમાં નથી વસવેલીમાં નથી ડાકણીમાં અને બાવળો ઢોરો લીલો નો બનાવું ને તેથી ઉકલા તારા ભાગલે દેવી નોંધી જા જગતમાં